નમસ્કાર દર્શક મિત્રો, આપ સર્વે દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે મારું ગુજરાત યુટ્યુબ ચેનલ પર। મિત્રો, આજનો આ વિડીયો તમામ ખેડૂત મિત્રો માટે ખૂબ જ મહત્વનો છે, કારણ કે આ વિડીયોમાં આપણે ખેડૂતોના દેવા માફીની વાત કરવાના છીએ। ખાસ કરીને મિત્રો, આપણે વાત કરીએ તો ભારતમાં ખેડૂતોની માસિક આવક સરેરાશ રૂપિયા 20,000 થી 22,000 રહી છે, જ્યારે આપણા ગુજરાતમાં ખેડૂતોની માસિક આવક માત્ર 12,000 રૂપિયા સુધી રહી છે। ખાસ કરીને અન્ય રાજ્ય કરતાં ગુજરાતમાં ખેડૂતોની આવક ખૂબ જ ઓછી થઈ રહી છે અને દિવસે ને દિવસે ઘટતી જાય છે। મિત્રો, આનું એક એવું મોટું કારણ છે કે ખર્ચો વધારે થઈ જાય છે અને આવક છે એ ઓછી થવાના કારણે ગુજરાતમાં ખેડૂતોને ભારે સંઘર્ષ કરવો પડે છે। મિત્રો, આપણે જોઈએ તો વિકસિત રાજ્ય ગુજરાતમાં જે ખેડૂતો છે એની આવક દ્રષ્ટિએ 11મા ક્રમે આવી ગયા છે। આ કારણોસર ખેડૂતો છે એ સરકાર પાસે વારંવાર દેવા માફીની વાતો કરવા આવે છે, પરંતુ આપણી સરકાર છે એ ખેડૂતોના પ્રશ્ન ઉપર કોઈ જવાબ નથી દેતી। એટલા માટે આપણે આ વિડીયો સોશિયલ મીડિયા દ્વારા માધ્યમથી આપણે મૂકવામાં આવ્યો છે, જેથી કરીને આ વિડીયો અંત સુધી જોજો। મિત્રો, આપણે એક મહત્ત્વની વાત કરી લઈએ તો આપણા દેશમાં અને આપણા ગુજરાતમાં પણ એક ખેડૂત માત્ર એક એવો વિકલ્પ છે કે જ્યારે કોઈ પણ દેશમાં ખાસ કરીને પરમાણુ આવે તો કોઈ પણ યુદ્ધ થાય, કોઈ પણ સુનામી આવે, તો કોઈ પણ ખાસ કરીને વિનાશકારી કોઈ આપત્તિ આવે, ત્યારે માણસની સૌથી પહેલાં જરૂરિયાત એની હવા છે, બીજી જરૂરિયાત પાણી છે અને છેલ્લી જે જરૂરિયાત છે અન્ન છે। મિત્રો, આપણા દેશમાં ખેડૂતો અન્ન નહીં ઉગાડે તો બીજું કોણ ઉગાડશે? એટલા માટે આપણે સરકારને એવી વિનંતી કરવી જોઈએ કે ખેડૂતોને થોડોક સપોર્ટ કરે। મિત્રો, આપણે વાત કરીએ તે કોઈ પણ વ્યક્તિ હોય મફત છે કે ગરીબો માટે જે પૈસાવાળું છે એ ફિલ્ટર પાણી પીતા હશે, કોઈ પણ લોકો જાણતા હશે, પણ અન્ન બધાની જરૂરિયાત છે। મિત્રો, ખેડૂતો માટે કોઈ જોતું નથી, અન્ન કંઈ ફ્રી કોઈ દેતું પણ નથી। ખાસ કરીને ખેડૂતો પોતાની જિંદગી દાવ લગાડીને એક આશા રાખીને પોતાના પરિવારને જીવાડવા માટે ખેતી કરે છે। આવા કમોસમી વરસાદ હમણાં આપણે થયો, આ છેલ્લા 1-2 મહિનાની આપણે વાત કરીએ તો ગુજરાતના અનેક એવા ગામડામાં જે ખેડૂતોનો પાક ધોવાઈ ગયો છે। કોઈ પણ પાક હોય, મગફળી હોય, માંડવી હોય, કપાસ હોય, જીરું, કોઈ પણ જીરુંનો પાક છે વગેરે વગેરે, કોઈ પણ પાક હોય એ ખેડૂતોનો પાક ધોવાઈ ગયો છે, પરંતુ જે સર્વે કરશે તો બહુ ઝાઝો સમય થઈ જાય। મિત્રો, આ માટે ખેડૂતો માટે ખાસ કરીને એના જીવન પર વધારે ખર્ચો, વધારે દેવું કરીને આશા રાખીને જે મહેનત કરતો હોય ખેડૂત, એને કોણ આ કરશે? નુકસાનની ભરપાઈ કોણ કરશે? મિત્રો, આપણો અત્યારે એક જ સવાલ છે કે ખેડૂતોનું દેવું છે માફ થાય અને આપણી સરકાર છે એ સરકાર ખાસ કરીને દિલ્હી સુધી પહોંચે અને દિલ્હી સુધીનો જે અવાજ છે એ આપણા ગુજરાતના જે ખેડૂતો છે એની ઉપર જાય અને જે ખેડૂતોનું જે દેવું થોડું થોડું માફ થાય અને કાં તો થોડું થોડું સહાય કરે। મિત્રો, આપણે જોઈએ છે કે ભગવાનના મંદિરમાં બહુ બધું દાન આવે છે, કરોડો રૂપિયા, લાખો રૂપિયા સુધીનું દાન આવે છે, પરંતુ કોઈ ખેડૂતોને નથી આપતું। ખેડૂતોનું નુકસાન કોઈ ભરપાઈ નથી કરી શક્યું। મિત્રો, આજનો આ વિડીયોનો એક જ આપણે સંદેશ છે કે ખેડૂતોનું દેવું માફ થાય। આપણો કોઈ બીજો એવો ઉદ્દેશ નથી કે કોઈના થ્રુ આપણે વિડીયો બનાવ્યો નથી, પરંતુ જે ખેડૂતો માટે આપણે અવાજ ઉઠાવવો જરૂરી છે। મિત્રો, આવા વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો।